બે દિવસ ભારે વરસાદની આગાહી, વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી। બે દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે। સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદ વરસવાની આગાહી। દક્ષિણ ગુજરાતમાં નવસારી, ભરૂચમાં ભારે વરસાદની વકી। અમદાવાદમાં બે દિવસ વરસાદની આગાહી કરાઈ છે। ગાંધીનગરમાં કાલે ભારે વરસાદની આગાહી કરાઈ છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ જાહેર કરાયું છે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા। હજુ પણ કડકડતી ઠંડી માટે રાહ જોવી પડશે। અમદાવાદમાં 2 દિવસ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। ગાંધીનગરમાં કાલે ભારે વરસાદની આગાહી કરાઈ છે। ઠંડી માટે હજુ રાહ જોવી પડશે। હજુ આ કમોસમી માવઠાનો માર યથાવત રહેશે। અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન સક્રિય થયું છે તેના કારણે ગુજરાત પ્રભાવિત જોવા મળશે। સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતને થશે। મધ્ય ગુજરાતનો પણ કેટલોક પટ્ટો કવર કરી લેશે। આ ડિપ્રેશનની અસરો બની શકે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ વરસે। ગીર સોમનાથ, જૂનાગઢ આ એવા જિલ્લાઓ જ્યાં વરસાદ વરસવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં ભરૂચમાં ભારે વરસાદની વકી વ્યક્ત કરાઈ છે। वर्तमान में जो सिस्टम है उसमें एक डिप्रेशन है ईस्ट सेंट्रल अरेबियन सी पे, और अभी फ़िलहाल उसका मूवमेंट है साउथ वेस्ट वर्ड। और जो एक और सिस्टम है वो एक ट्रफ है, उसी सिस्टम से होके और वेस्ट एमपी तक अक्रॉस साउथ गुजरात। तो इनके प्रभाव से जो है अगले 4 दिन गुजरात रीजन में और अगले 5 दिन सौराष्ट्र कच्छ में हैवी रेन का संभावना है। डे 1 और डे 2 में जो ऑरेंज अलर्ट के साथ वेरी हैवी दिया है हमने, जिसमें सौराष्ट्र कच्छ में अमरेली है, भावनगर, गिर सोमनाथ, दीव इत्यादि है। और गुजरात रीजन में भरूच, सूरत कोस्ट के अलोंग जो डिस्ट्रिक्ट्स हैं, जिसमें भरूच आ गया, सूरत है, नवसारी, वलसाड, दादर नगर हवेली और दमन, इनमें ऑरेंज अलर्ट दिया है डे 1 में। डे 2 में सौराष्ट्र में ऑरेंज अलर्ट रखा है वेरी हैवी रेन के साथ, जिसमें अमरेली है और साथ में गिर सोमनाथ, दीव इत्यादि है। और अगले 5 दिन सौराष्ट्र कच्छ में येलो अलर्ट है। डे 3, 4, 5 2 दिन ऑरेंज और 3 दिन येलो। इसी तरह से गुजरात रीजन में आज ऑरेंज और डे 2, डे 3, डे 4 में येलो अलर्ट है। अहमदाबाद में जो डिस्ट्रिक्ट में है तो आइसोलेटेड हैवी रेन 2 दिन के लिए है, डे 1 और डे 2। और लोकली हमने लाइट टू मॉडरेट रेन फिलहाल संभावना है जो सिटी में है, लाइट टू मॉडरेट रेन, थंडर शावर्स। और जो गांधीनगर में है हमने डे 2 के लिए हैवी रखा है। 10 કલાકમાં 72 તાલુકામાં વરસાદ, 7 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। સૂત્રાપાડા, કવાંટમાં 1.5 ઇંચ વરસાદ, કોડીનાર, સંખેડામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। ડેઢિયાપાડા અને ઉનામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। 7 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। 10 તાલુકાઓ એવા છે જ્યાં 72 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। 10 કલાકમાં 72 તાલુકાઓ પ્રભાવિત જોવા મળ્યા। 7 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। સૂત્રાપાડા, કવાંટમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। કોડીનાર, સંખેડામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। તારીખ 30મી સુધી તો આ હવામાન રહેવાની શક્યતા છે અનુમાન। ત્યારબાદ ધીરે ધીરે 2 નવેમ્બર સુધીમાં પણ આ હવામાન રહેશે, પરંતુ લગભગ હળવા જે વાતાવરણ હોય, ધૂંધળું હવામાન, હળવું વરસાદ, આવું હવામાન તો નવેમ્બરની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા રહેશે। પણ અત્યારે હાલ જોવા જઈએ તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ધીરે ધીરે સિસ્ટમ ઊંચી આવશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં હવે ધીરે ધીરે સિસ્ટમ સૌરાષ્ટ્રના મધ્ય ભાગોમાં પણ જવાની શક્યતા રહેશે, અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં હજુ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે, કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં, છોટાઉદેપુર, પંચમહાલ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અને આજે અથવા કાલે બપોર પછી લગભગ અમદાવાદના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં વિરંગામ, બેચરાજી, કડી, સાણંદ વગેરે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદના કેટલાક ભાગોમાં લગભગ આગામી 48 કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અને
ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને સાબરકાંઠા અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ધીરે ધીરે આ સિસ્ટમ સરકતી જશે અને રાજસ્થાનના ભાગોમાં થઈને પૂર્વ ભાગોમાં થઈને લગભગ દેશના પૂર્વીય ભાગોમાં જવાની શક્યતા રહેશે. તેના વચ્ચે એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાશે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અને ટ્રફ રેખા બનતા હજુ પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, તારીખ અને વિસ્તાર સાથે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. કેટલાક વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. તમારા વિસ્તારમાં કઈ તારીખે કેટલો વરસાદ પડી શકે, કયા જિલ્લાઓમાં નદીઓ વહેતી થઈ શકે, સાંભળો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી.